આ બાજુ માં ભગવતી નો બળેલો દેહ જે હતો એ લઈ જઈ શિવજીએ કૈલાસ ઉપર અગ્નિ સંસ્કાર કર્યા અને ભગવાન શિવજી સમાધિમાં ગયા. રામ રામનું સ્મરણ કરતા શિવજી સમાધિમાં ગયા. 88,000 વર્ષ ગયા. એ પછી 88,000 વર્ષ પછી તારકાસુર નામનો એક રાક્ષસ થયો, જેને ખૂબ તપશ્ચર્યા કરી ભગવાન પાસેથી વરદાનો મેળવ્યા, બ્રહ્માજી પાસેથી. ખૂબ શક્તિશાળી થયો, દેવતાઓને પરેશાન કરવા લાગ્યો. અંતે બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કીધું, શિવજી જાગે સમાધિમાં, એને ત્યાં સંતાન થાય, દીકરો થાય તો એ આને મારે. પણ શિવજી સમાધિમાં છે, કોણ જગાડે? કામદેવને વાત કરી. કામદેવે બીડું ઝડપ્યું, લાવો હું જગાડું. કામદેવ આવ્યો. કામદેવે ભગવાન શિવની સમાધિ તોડાવી. શિવજીની સમાધિ તૂટી. શિવજી ત્રીજું નેત્ર ખોલી કામદેવને બાળી નાખ્યો. કામદેવ બળીને ભસ્મ થયો. રતિને વરદાન આપ્યું શિવજીએ. ભગવાન શિવજી સમાધિમાંથી જાગ્યા એટલે દેવતાઓએ આવીને ભગવાન શિવને પ્રાર્થના કરી, પ્રભુ તમે લગ્ન કરો, તમે લગ્ન કરો, સીધી જ વાત. શિવજી હસતા હસતા કહે કે ભાઈ લગ્નની વાત ના કરો, બીજું જે કોઈ કરું. કારણ કે લગ્નનો અનુભવ મને બહુ ખરાબ છે. શિવજી તમને બધાને કેવો છે? હા, લગ્નનો અનુભવ તમને કેવો છે? શિવજી કે આ બધું કરવું પણ કોઈ દા આ ધંધો નહીં કરવો. અરે ભોળાનાથ મહાદેવ, તમે શું વાત કરો? સંસાર તો કેવો, એમાં મજા આવે. તમે સંસારની વાત, સંસારમાં તો બધો સાર છે. દેવતાઓને તો સાર જ દેખાય ને. દેવતાઓ કે બધું મોજ મસ્તી છે, આનંદ છે. ભગવાન શિવજી કીધું કે એકવાર મેં કર્યા ભલામણ, એકવાર લગ્ન કર્યા. પ્રભુ દયા કરો, તમે તમારા માટે લગ્ન ન કરો તો કઈ નહીં, પણ અમારા દેવતાઓ માટે આપ લગ્ન કરો. પ્રભુ તમે લગ્ન કરો, તમારે ત્યાં સંતાન થાય તો તારકાસુર મરે. આ વાત જયારે શિવજીને કરી ત્યારે શિવજી લગ્ન કરવા તૈયાર થયા. બાકી તો આ બાવલીઓ છે, આ તો આને લગ્ન કરવાના. પણ હા, શિવજી એક વાત કરી કે હું લગ્ન કરું પણ મારે યોગ્ય કન્યા, યોગ્ય કન્યા અર્થાત એમ કહેવા માંગે છે કે ભવાની ક્યાં છે, અવતાર લઈને આવ્યા છે, એમ પૂછવા માંગે છે. પણ નારદજીએ હાથ ઊંચો કરી કીધું, પ્રભુ તમે ચિંતા ન કરો, તમારા માટે યોગ્ય કન્યા હું ગોતી આવીશ. નારદજીએ બીડું ઝડપ્યું અને નારદજીએ તે રૂપિયો નાળે લઈને ફરતા ફરતા નીકળ્યા છે. શ્રીમન નારાયણ નારાયણ હરી હરી શ્રીમન. હલો, ભગવાનના લગ્ન જલ્દી જલ્દી પૂરા કરીએ. શ્રીમન નારાયણ નારાયણ હરી હરી. નારદજીએ બીડું ઝડપ્યું અને નારદજીએ તે રૂપિયો નાળે લઈને ફરતા ફરતા નીકળ્યા છે. શ્રીમન નારાયણ નારાયણ હરી હરી શ્રીમન. હલો, ભગવાનના લગ્ન જલ્દી જલ્દી પૂરા કરીએ. શ્રીમન નારાયણ નારાયણ હરી હરી શ્રીમન નારાયણ. ફરતા ફરતા આવ્યા હિમાલયના આંગણે. પર્વતોનો રાજા હિમાલય અને આંગણે નારદજી આવીને ઉભા રહ્યા. હિમાલયે સ્વાગત કર્યું, પધારો પધારો બાપજી, 12 વર્ષે તમે પધાર્યા. હિમાલયે ખુલાસો કરતા કીધું, બાપજી તમે 12 વર્ષે મારે ત્યાં આવ્યા. નારદજીએ પૂછ્યું, કઈ નવાજ્યું નહીં? કે હા બાપજી, મારે ત્યાં દીકરીનો જન્મ થયો છે, આ દીકરી ગોતવા તો આવ્યા જ હતા. પણ કે ને ઢાળ મળ્યો. શું મળ્યું? એટલે ભાઈ નહોતા કહેતા ફોનમાં કે જેમ ઢાળમાં ગાડી. નારદજીને દોડું તો ઢાળ કે દીકરી તો ગોતવા જ આવ્યો છું. ક્યાં છે તમારી દીકરી? કેવી છે? લાવો જરા હું જોઈ લઉં. જોતાની સાથે ખબર પડી કે આ અંબા જ છે, ભવાની છે. એટલે બધી વાતો કરતા કરતા કીધું, તમે તપ કરો, તમને શિવજી પ્રાપ્ત થશે. અને માં ભવાની તપ કરવા ગયા અને તપ કરી ત્યાં શિવજી મળ્યા. શિવજીને કીધું, તમે મને જન્મ જન્મ કા સાથ હૈ. શિવજી કીધું તથાસ્તુ. શિવજી કીધું તથાસ્તુ, તારે હારે છું, ચિંતા ના. કે વરઘોડો લઈને આવો એટલે સાંસારિક રીતે લગ્ન થઈ જાય. અને ભગવાન શિવજી વરઘોડો લઈને આવ્યા અને પછી તો માય રામા પહેલું મંગળ
વરસાવો રે માય રામા પેલું મંગળ વરસાય માય રામા બીજું મંગળ વરસાય રે માય રામા બીજું મંગળ માય રામા ચોથું મંગળ વરસાય આ માય રામા ચોથું મંગળ વરસાવો કે આવી રીતે ચારે ફેરા પૂરા થાય આવી રીતે ચારે મંગળ પૂરા થાય માથે મોડ કડકડતી સાડી હાથમાં ઘીની વાડી કંસાર પીરસે કન્યાની માડી પછી 4 ફેરા થયા બધું થયું વિધિ વિધાન થયો કન્યાદાન દેવાયા સોનાનું દાન આપવામાં આવ્યું ગૌદાન આપવામાં આવ્યું તમારા ભક્તજનો દ્વારા જે કંઈ દાન સ્વીકાર થઈ રહ્યું છે બધું કન્યાદાન આજનું દાન કન્યાદાનમાં ગણાશે